રામ રામ ખેડૂત મિત્રો, આજના વિડીયોમાં હું તમને માહિતી આપીશ જે અત્યારે બાજરીનું, મકાઈનું, જુવારનું ને વાવેતર થયું હોય છે તો તેમાં આપણે જે ઉપરથી નિંદામણનાશક દવાનો જે છંટકાવ કરવાનો હોય છે એના વિશે એમાં આપણે જે નિંદામણ ઉગ્યા હોય છે જેમ કે કારિયું, ખારિયું, હાંબો, હાટોળો, જંગલી કુશી, આ તમામ પ્રકારના જે નિંદામણ પગતા પાનવાળા જે નિંદામણ ઉગતા હોય છે તો એમાં તમામ પ્રકારના જે ખડ હોય છે એનો સફાયો થાય એના માટે આપણે કઈ દવાનો ઉપયોગ કરવો જેથી કરીને બેસ્ટમાં બેસ્ટ રિઝલ્ટ આપે. નિંદામણના લીધે પાકમાં આપણે 33% જેટલું નુકસાન થતું હોય છે તો હાથ નિંદામણ કરવું અથવા જો દવાનો વધુ પડતા જો નિંદામણ ઉગ્યા હોય તો દવાનો ઉપયોગ કરવો હોય તો એના વિશે આજના ટોપિકમાં સંપૂર્ણ માહિતી આપવાની છે. તો આ વિડીયો છે પૂરેપૂરો ધ્યાનથી સાંભળજો ખેડૂત મિત્રો. તેમજ આપણે આ યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો નવા હોય તે હમણાં જ આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દીધી. આ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ. આપણે આ યુટ્યુબ ચેનલમાં ખેતીવાડીને લગતા તમામ પ્રકારની માહિતી આપવામાં આવે છે. તો અત્યારે બાજરીમાં જે નિંદામણ ઉગતા હોય છે એમાં આપણે જે છંટકાવ કરવાનો હોય છે દવાનો તો એનો છંટકાવ કરવાનો કયો સમય છે યોગ્ય છે તેમજ કેટલા પ્રમાણમાં દવાનો માપ રાખીને છંટકાવ કરાવો અને 16 ગુંઠાના 1 વીઘામાં આપણે કેટલા પંપ દવાનો છંટકાવ કરવો અને દવા છે એનો છંટકાવ છે આપણે પિયત પહેલાં કરવો કે પિયત આપીને પછી કરવો દવાનો છંટકાવ તો એ સંપૂર્ણ માહિતી આપવાની છે. તો હવે આપણે એમાં સૌથી પહેલાં વાત કરીએ જુરા દવા જે અતુલ કંપનીની આવે છે એમાં આપણે જે કન્ટેન્ટ આવે છે દવાનું એ છે 2,4-D 58% અને આ દવા છે એ આપણે કયા ખડનો નાશ કરે તો કે આપણે એમાં મુખ્ય રૂપે જે પહોળા પાંદવાળા નિંદામણ હોય છે જેમ કે આપણે લૂણી, સાટોળી, દૂધેલી, ચીઢો તો આ હતા નિંદામણ જે આપણે બાજરીમાં તેમજ જુવારમાં તેમજ મકાઈમાં ઉગતા હોય છે તેના આપણે પહોળા પાંદવાળા છે જેટલા પણ નિંદામણ હશે એનો નાશ થશે અને આનું પ્રમાણ છે 2,4-Dનું એ છે આપણે 60 ml 15 લીટરના પંપમાં માપ રાખી અને છંટકાવ કરવાનો છે. અને આપણો પાક છે જુવાર, મકાઈ, બાજરી છે એ 30 દિવસ થઈ ગયા હોય ત્યારે જ એનો છંટકાવ કરવો, એ પહેલાં છંટકાવ નથી કરવાનો જેથી કરીને આપણે પાકને આડઅસર થતી હોય છે. અને એમાં આપણે 4 પંપ તો 16 ગુંઠાના 1 વીઘે કરવા, તેની સાથે આપણે સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકીએ અને સ્ટીકરનું માપ છે એ તમે 10 ml રાખી અને છંટકાવ કરી શકો છો. સાથે સ્ટીકર એક જ ચાલશે, બાકી કોઈ જંતુનાશક કે ફૂગનાશક દવાનો ઉપયોગ આની સાથે ન કરી શકીએ. અને આપણે આ દવાનો છંટકાવ છે એ પિયત આપી દીધા પછી કરવો અને બીજા દિવસે કરી દેવો તેમજ દવાનો છંટકાવ કરી દીધા પછી આપણે બીજા ત્રીજા દિવસે પાછું પિયત આપી દેવું જેથી કરીને તમામ પ્રકારના જે નિંદામણ હોય છે પહોળા પાંદવાળા એનો નાશ છે એ જલ્દીથી જલ્દી થાય છે. અને હવે આપણે આગળ વાત કરીએ તો એ છે દવા એટ્રાઝિન 50%, જે આપણે જૂની અને જાણીતી દવા છે એ પાવડર ફોર્મમાં આવે છે અને આનું પ્રમાણ છે આપણે 15 લીટરના પંપમાં 50 ગ્રામ માપ રાખી અને છંટકાવ કરવાનો છે. કોઈ પણ કંપનીનું તમે ઉપયોગ કરી શકો છો. અને ખેડૂત મિત્રો આગળ આપણે વાત કરીએ તો એમાં આપણે કયા નિંદામણ છે એનો સફાયો થાય તો કે એમાં આપણે પગતા પાંદવાળા જેટલા પણ ખડ હોય છે એનો નાશ થાય છે. જેમ કે આપણે લૂણી, આરોતારો, સાટોળી, દૂધેલી અને ચોખલિયા જે ઘાસ હોય છે તે તમામ પ્રકારના પગતા પાંદવાળા જેટલા પણ ખડ હશે એનો સફાયો થશે. અને પહેલાં આપણે પિયત આપી દેવું પછી આપણે બીજે દિવસે એમાં પગ જલ્લું જેટલું થાય ત્યારે એમાં દવાનો છંટકાવ કરી દેવો અને દવાનો છંટકાવ કરી દીધા પછી 2 દિવસ પછી આપણે પાછું પિયત આપી દેવું જેથી કરીને જે પણ ખડ આપણે હશે એ સંપૂર્ણપણે નાશ પામી જશે અને 100% રિઝલ્ટ આવશે. તેમજ ખેડૂત મિત્રો આ દવાનો ઉપયોગ છે એ તમે બાજરી, જુવાર તેમજ મકાઈના પાકમાં આપણે 30 દિવસે છંટકાવ કરવાનો છે. એ પહેલાં જે ઘાસ 2-4 પાંદડે થયા હોય છે ત્યારે જ આ દવાનો છંટકાવ કરવાનો અને મોટું ઘાસ થઈ જાય તો દવાનું રિઝલ્ટ છે નથી આવતું બરાબર, એટલા માટે આપણે 30 દિવસનો પાક થાય છે ત્યારે જ દવાનો છંટકાવ કરવાનો છે. તેમજ ખેડૂત મિત્રો આપણે આ દવા સાથે કોઈ પણ ફૂગનાશક કે જંતુનાશક દવા છે એ છંટકાવ ન કરી શકીએ. અને આગળ વાત કરીએ તો એ દવા છે આપણે આ દવા છે એ આપણે અદામા કંપનીની દવા છે અને હોર્સ નામ તરીકે આવે છે. એમાં આપણે જે ટેકનિકલ આવે છે એના વિશે વાત કરીએ તો મેસોટ્રીન 2.21% પ્લસ એટ્રાઝિન 22% ઝેર આવે છે. અને આ દવા છે આપણે પ્રમાણ છે કેટલું રાખવું તો એના વિશે વાત કરીએ
15 લીટરના પંપમાં આપણે 50 ml માપ રાખવાનું છે અને 16 ગુંઠાના 1 વીઘામાં આપણે 4 પંપ તો જરૂર કરવા. અને આપણે જે બાજરીમાં તેમજ જુવારમાં તેમજ મકાઈમાં જે નિંદામણ ઉગ્યા હોય છે એમાં આપણે 30-35 દિવસે જે 2-4 પાંદડે ખડ થયું હોય છે, જેમ કે આપણે કારિયું, ખારિયું, હાંબો, સાટોડી, લૂણી, દૂધેલી, આ તમામ પ્રકારના ખડ હોય છે એનો નાશ થાય છે અને રિઝલ્ટ પણ સારું જોવા મળે છે. આની સાથે આપણે સ્ટીકરનો પણ ઉપયોગ કરી શકીએ. જો વધુ પડતા ઘાસ હોય તો જ આ તમામ પ્રકારની દવા છે એનો છંટકાવ કરવો, બાકી તો હાથ નિંદામણ છે એ ખેડૂત મિત્રો કરી લેવું. તો તમે યોગ્ય લાગે એ દવાનો ઉપયોગ કરી શકો છો, જે આપણે બાજરામાં, જુવારમાં અને આ નવી અત્યારે તો દવા આવતી જ હોય છે. તેમજ આપણે યુટ્યુબ ચેનલનું નામ છે ખેતીની માહિતી A to Z એન્ડ વિલેજ લાઈફ, તો હમણાં જ સબસ્ક્રાઈબ કરી લેજો. જો માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમારા મિત્રોને પણ માહિતી સાચી અને સચોટ મળી રહે.